મોડાસાના મુખ્ય બજારમાં 89 દુકાનોનું ઉદ્ઘાટન કરાયું। 38 વર્ષ બાદ કેબિન ધારકોને મળી પાક્કી દુકાનો। મુખ્ય બજારમાં શુભ અને લાભ કોમ્પ્લેક્સ બનાવાયા। જમીન સંપાદન કરાયા બાદ નવીન દુકાનોનું કરાયું બાંધકામ। રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરાયું ઉદ્ઘાટન। મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, ભાજપના હોદ્દેદારો સહિત નહેરુ માર્ગ એસોસિએશનના હોદ્દેદારો અને દુકાન માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કેબિન ધારકોને પાક્કી દુકાનો મળતા ખુશીનો માહોલ। અગાઉ કેબિન ધારકોએ જાતે જ પોતાના કેબિનો દૂર કર્યા હતા। મુખ્ય બજારના માર્ગ પરથી કેબિનો દૂર થતાં માર્ગ પહોળો બનશે, જેથી ટ્રાફિકથી રાહત મળશે। મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે। સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવું છું। આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા 38 વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી, પરંતુ 38 વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ 89 દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું, ઉદ્ઘાટન થયું। આજના કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, અમારા સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અને બધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, ઘણા બધા આગેવાનોની હાજરીમાં આ દુકાનોનું લોકાર્પણ થયું છે અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કાલે સરકાર તરફથી બી પ્રતિક્રિયા આવી છે કે કાયદો તમામ માટે સરખું છે, તો આપના જે પોસ્ટોને માર માર્યો તો આપના તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે? ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફથી? હા। અહેવાલ નિલેશ પટેલ, લોકાર્પણ।